અને મહત્વના સમાચાર અકસ્માત કરનાર રિપલ પંચાલની પત્નીએ નિવેદન આપ્યું છે। હું સવારે મહુડી દર્શન કરવા માટે ગઈ હતી। રિપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે। રિપલની સારવાર પણ ચાલી રહી છે। કાનન પંચાલ જે રિપલના પત્ની છે તેમણે આ નિવેદન આપ્યું છે। દવાના ડોઝને કારણે આવી સ્થિતિ સર્જાય છે। રિપલ દારૂ પીવે છે તેવી પણ વાત અને ખુલાસો કાનન પંચાલે કર્યો છે। જેને ઈજા થઈ છે તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના તેવું નિવેદન રિપલની પત્ની કાનન પંચાલે આપ્યું છે। મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું, કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મહુડી, ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું, એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ। પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડની બધી દવાઓ એમની ચાલી રહી છે। હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન, એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે। દારૂ પીવે છે કે નથી પીવે, શું કરે છે? એમનું દારૂ તો પીવાનું છે, પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે। કાલે રાત્રે તમે ક્યાં હતા, રિપલભાઈ ક્યાં હતા, શું છેલ્લે વાતચીત થઈ? અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા। પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, એ થોડું કોફી પીવા ગયા હતા અને પછી આઈને સૂઈ ગયા હતા અને સવારના આ બધું જ થયું। જે ઈજાગ્રસ્ત થયા છે એને લઈને શું કહેવા માંગશો? અકસ્માત થવા માટે શું કહેવા માંગશો બાકીના ઈજાગ્રસ્ત? એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી, અને 100% એમને જે થયું છે એના બદલે આઈ એમ સેઇંગ સોરી। તો અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં રિપલ નામનો આ જે રફતારનો રાક્ષસ હતો તેણે બેફામ અકસ્માત સર્જ્યો। 4 થી 5 વાહનોને અડફેટે લીધા, જેમાં 2 યુવતીઓ ઈજાગ્રસ્ત પણ થઈ। જોકે એક રિપલના પત્ની કાનન પંચાલ જેમણે નિવેદન આપ્યું અને કહ્યું કે તે દવા લે છે, જેના કારણે તેની માનસિક સ્થિતિ છેલ્લા ઘણા સમયથી ખરાબ છે અને આ દવાના કારણે જ આજે પણ તેની હાલત આવી જ હોઈ શકે છે એવું એમનું કહેવું છે, પરંતુ ક્યાંક બચાવવાનો પ્રયાસ થતો હોય તેવું એમનું નિવેદન છે। પણ હા, તેમણે એ પણ સ્પષ્ટતા સાથે ખુલાસો કર્યો છે કે તે દારૂ પીવે છે। જોકે અત્યારે પણ જે ત્યારે પકડાયો ત્યારે નશાની હાલતમાં જ હતો, એ સ્પષ્ટ દ્રશ્યોમાં પણ દેખાય છે, કારણ કે તે નથી ચાલી શકતો, બરાબર નથી બોલી શકતો, એટલા જ માટે ખબર પડે છે કે પૂરેપૂરો નશાની હાલતમાં જ હતો। જોકે અત્યારે તેમની પત્નીએ નિવેદન આપ્યું કે હું ઘરે નહોતી, હું મવડી દર્શન કરવા માટે ગઈ હતી અને મેં એકાએક આ દ્રશ્યો જોયા, મોબાઈલમાં જોયું, ન્યૂઝમાં જોયું ને મને ખબર પડી। જોકે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમના માટે તેમણે સંવેદના વ્યક્ત કરી છે, કહ્યું કે સૌ જલ્દી સાજા થઈ જાય, પરંતુ જે અમદાવાદમાં એક પછી એક અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, રફતારના જે રાક્ષસો છે જે બેફામ રીતે રસ્તા ઉપર ફરી રહ્યા છે, તેમના સામે હવે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે। एक मिनट कट मार दो बिगड़ दो दारू पीधो के नहीं पीधो? ना तो क्या તમે આવી બેભાન અવસ્થામાં છો? મારી મરજી, તમારે સામે નથી આવો। અચ્છા, તમારી મરજી, એક્સિડન્ટ થયો તમારી મરજી, એમ બોલતી રહે સવાલ કેતા થયું? બોલતી સવાલ 100 ની સ્પીડમાં ચલાવતા હતા લોકો, ટેન્શન નતા ભાઈ 2 છોકરાને વાગ્યું છે, શું નહીં થયું? તો વાગ્યું છે તો ભરપાઈ કરી રહીશું। શું ભરપાઈ કરશો? કોઈ માણસ મરી ગયો તો ભરપાઈ કરી દે તમે? મર્યા હા, તો રાજવાડી મર્યા 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 ને મર્યા और પછી આવું કોઈ માગી નથી ખોટી ચરબી ના કરો મારી પર। હવે કોઈ નથી કરતું, ચાલો આવી જાઓ પૂરું કરો ને।